હેલ્થ આઈડિયાઝ. આજે આપણે હેલ્થ આઈડિયાઝમાં જોઈશું કે આ 4 તકલીફ હોય તો ટામેટાનું સેવન જરાય ના કરશું. જેમાં ટામેટાં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકો ટામેટાનું સેવન નુકસાનકારક પણ સાબિત થાય છે. કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિને કારણે ટામેટાનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં આ લોકોએ ટામેટાથી દૂર રહેવું જોઈએ અને સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. જેમ કે ગેસ્ટ્રિક કે એસિડિટીની સમસ્યા હોય, ટામેટામાં સાઇટ્રિક એસિડ અને મોલિક એસિડ જોવા મળે છે, જે પેટમાં એસિડિટી વધારી શકે છે. જે લોકોને ગેસ, એસિડ રિફ્લેક્સ અથવા હાર્ટબર્નની સમસ્યાઓ હોય તેમણે મર્યાદિત માત્રામાં ટામેટાં ખાવા જોઈએ અથવા બિલકુલ ના ખાવા જોઈએ. ખાલી પેટે ટામેટાં ખાવાથી આ સમસ્યા વધુ વધી શકે છે. કિડનીમાં પથરી કે કિડનીની તકલીફના દર્દીઓ માટે પણ ટામેટામાં ઓક્સલેટ જોવા મળે છે, જે કેલ્શિયમ સાથે મળીને કિડનીમાં પથરી બની શકે છે. જે લોકોને પહેલેથી જ કિડનીમાં પથરી થવાની સમસ્યા હોય અથવા જેમના પરિવારમાં રોગ હોય તેમણે વધુ માત્રામાં ટામેટાં ન ખાવા જોઈએ. સાંધાના દુખાવા કે સંધિવાથી પીડાતા લોકો માટે હવે જોઈએ કે ટામેટામાં રહેલું સોલેન સંયોજન સાંધામાં બળતરા અને દુખાવો વધારી શકે છે. જે લોકોને રૂમેટોઇડ સંધિવા હોય તેમણે ટામેટાં ઓછા ખાવા જોઈએ. કેટલાક કિસ્સાઓમાં ટામેટાં ખાવાથી સાંધાનો દુખાવો અને જડતા વધી શકે છે. એલર્જી કે સ્કિનની સમસ્યા હોય તો ત્યારે શું કરવું? તો કેટલાક લોકોને ટામેટાં ખાવાથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ખંજવાળ, ફોલ્લીઓ, સોજા કે મોઢામાં જળજળાટ જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ટામેટામાં હિસ્ટામાઇન સંયોજન હોય છે, જે ખરજવું અથવા ત્વચાનો સોજો જેવી ત્વચાની સમસ્યાઓ વધારી શકે છે. તો આજે આપણે જોયું કે આ 4 તકલીફો હોય ત્યારે તેનું સેવન જરાય ના કરશો.